હાસોદ તાલુકાના પંડવાઈ પાસે આવેલ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી દ્વારા શેરડીના નવા ભાવ ખરીદ જાહેર કરવામાં આવ્યા છે। શુક્રવારે પ્રતિ ટન શેરડીનો ભાવ ₹3,421 નક્કી કર્યા છે, જે ગયા વર્ષની સરખામણીએ ₹421નો વધારો દર્શાવે છે। આ વધારાને કારણે ખેડૂતોમાં આનંદ અને સંતોષનો માહોલ જોવા મળ્યો છે। આ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યકક્ષાના મંત્રી અને સુગરના ચેરમેન ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો। બેઠકમાં વાઇસ ચેરમેન અનિલ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલ તેમજ અન્ય ડિરેક્ટરો હાજર રહ્યા હતા। આ વર્ષે કેટલીક પડકારજનક પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડ્યો હતો, ખાસ કરીને ભૂંડના ત્રાસ અને ખેડૂતો ડાંગરના પાક તરફ વળતા શેરડીનું ઉત્પાદન અને પિલાણ ઓછું નોંધાયું હતું। તેમ છતાં સુગર દ્વારા વધારેલા ભાવ ખેડૂતોને પ્રોત્સાહન આપશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક ખેડૂતોનું માનવું છે કે વધારેલા ભાવથી તેમની આવકમાં સુધારો થશે અને આગામી સિઝનમાં શેરડીના વાવેતર તરફ ફરી વળવા શક્યતા વધી શકે છે। આજરોજ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પંડવાઈ એટલે કે પંડર સુગર ખાતે ભાવો આજે જાહેર કર્યા છે। એમાં અમારા તમામ બોર્ડ ઓફ ડાયરેક્ટરના મેમ્બરો, ડિરેક્ટરશ્રીઓ, અમારા એમડી શ્રી અને એકાઉન્ટન્ટશ્રી સાથે રહીને મિટિંગની અંદર એના ભાવ નક્કી કર્યા છે। એમાં ગત વર્ષે અમારા ₹3,001 ભાવ પાડ્યો હતો। ચાલુ વર્ષેની સરખામણીએ ₹3,421નો ભાવ અમે આપ્યો છે, જે ભાવ વધારો ગત વર્ષ કરતાં ₹421નો વધારો ગત વર્ષ કરતાં આપ્યો છે। ચાલુ વર્ષની વાત કરીએ ત્યારે આ વિસ્તારમાં લોકો ડાંગરની ખેતી તરફ વળવાને કારણે અને ભૂંડના ત્રાસને કારણે શેરડીનો ક્રોપ પણ ઓછો થયો છે। જે સુગર ખેતીની જે કેપેસિટી છે, જે 6 લાખથી પ્લસ જે પિલાણ થઈ શકે છે, જેને લઈને આ વખતે આ ભૂંડના ત્રાસને અને એને લઈને આ વખતે 4,88,000નું પિલાણ થયું છે। અને એને લઈને પંડવાઈ સુગર ફેક્ટરી જે અંકલેશ્વર હાસોડ ખાતે આવેલી છે, તેમણે ગત વર્ષ કરતાં ₹400 વધારે ₹3,421 જેવો પોષકક્ષમ ભાવ પાડ્યો છે અને હાસોડ, અંકલેશ્વર, વાલિયા, માંગરોળ અને ઓલપાડના ખેડૂતોમાં ખુશીની માહોલ છે અને ખેડૂતો વતી હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।